કેદારનાથ દર્શન માટે ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓ ફસાયા। 47 શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ નજીક ફસાયા હોવાની માહિતી છે। રાજકોટ, મોરબી અને જામનગરના 47 શ્રદ્ધાળુઓ અટવાયા છે। ખરાબ હવામાનના કારણે ગૌરીકુંડ પાસે શ્રદ્ધાળુઓ અટવાયા। તો આપણે જણાવી દઈએ કે સતત વરસાદી માહોલ અને ભૂસ્ખલનની સ્થિતિ પણ યથાવત છે, ત્યારે ઉત્તરાખંડમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની વિગત સામે આવી છે। કેદારનાથ દર્શન કરવા માટે ગયા હતા શ્રદ્ધાળુઓ અને તે દરમિયાન ખરાબ હવામાનના કારણે 47 શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ નજીક ફસાઈ ગયા હોવાની વિગતો છે। આ તમામ જે શ્રદ્ધાળુઓ છે રાજકોટ, મોરબી અને જામનગરના રહેવાસી હોવાની પણ વિગત સામે આવી છે। ખરાબ હવામાન છે, એક તરફ વરસાદી માહોલ છે, ભૂસ્ખલનની સ્થિતિ પણ યથાવત છે। પર્વત પરથી જે વરસાદી પાણી છે એ નીચે આવી રહ્યું છે, તેના કારણે રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે। સાથે જ પથ્થરો અને જે કાટમાળ છે એ પણ રસ્તા પર આવી રહ્યું છે, તેના કારણે રસ્તા પણ બંધ થયા છે। ત્યારે 47 જેટલા શ્રદ્ધાળુ ફસાયા હોવાની વિગત છે અને આ જ મુદ્દે નવી અપડેટ્સ પણ સામે આવી છે। જે શ્રદ્ધાળુઓ ફસાયા છે તમામનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। તમામ જે શ્રદ્ધાળુઓ છે એ તમામે તમામ સુરક્ષિત છે અને તમામ લોકો એક સાથે છે। તો હાલમાં ઉત્તરાખંડમાં કેદારનાથમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની વિગત અને તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવાની વિગતો પણ સામે આવી છે। હાલમાં તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, તમામ લોકો સુરક્ષિત છે અને તમામ લોકો એક સાથે છે, એક સ્થળ પર છે। તો કેદારનાથમાં ફસાયેલા તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। તમામ લોકો સુરક્ષિત છે। કેદારનાથમાં ગુજરાતના 47 જેટલા શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ પાસે ફસાઈ ગયા હતા અને એ તમામ લોકો હાલમાં સુરક્ષિત છે। તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। ખરાબ હવામાન છે તેના કારણે આ તમામ શ્રદ્ધાળુઓ ફસાયેલા હતા। રાજકોટ અને મોરબી અને જામનગરના રહેવાસીઓ કે જે કેદારનાથ દર્શન કરવા માટે ગયા હતા, પરંતુ ખરાબ હવામાનના કારણે આ તમામ લોકો એક જગ્યાએ અટવાઈ ગયા હતા, ફસાઈ ગયા હતા ગૌરીકુંડ નજીક। પરંતુ હાલમાં આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે અને રાહતની વાત એ છે કે તમામ લોકો જે ફસાયેલા હતા એ તમામ લોકો સુરક્ષિત છે, તમામ લોકો એક સાથે છે અને તમામ લોકોને એક જ સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। ઉત્તરાખંડમાં સતત વરસાદી માહોલ છે અને ભૂસ્ખલનની સ્થિતિ પણ યથાવત છે અને તેની વચ્ચે આ લોકો ફસાયેલા હોવાની વિગતો સામે આવી હતી।